જે લોકો કારેલા નથી ખાતા અને જે લોકોને ભ્રમ છે કે કારેલા કડવા બને છે એ લોકો માટે આજે આ વિડીયો છે। આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો ક્યારે પણ કડવું નહીં બને। ફક્ત બસ આ જ વસ્તુ કરી લેશો તો કારેલાનું શાક એકદમ સરસ ટેસ્ટી અને ચટપટું બનશે। બિલકુલ કડવું નહીં બને એની 100% ગેરંટી। તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે। આ રીતના કૂણા હોય એવા કારેલાની પસંદગી કરવી અને કડક હોય એવાની પસંદગી કરવી જેમાં બીજનો ભાગ પણ ઓછો હશે અને અંદરથી પણ પાકા નહીં હોય। તો કારેલાને આપણે છાલ નથી ઉતારવાની, ફક્ત આ રીતે કારેલાને મોટી મોટી જે છાલ છે એને આપણે આ રીતે છોલી લેવાના છે। તો જ્યારે પણ કારેલાનું શાક બનાવતા હોય ત્યારે છાલ નથી ઉતારવાની। છાલમાં જ ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે, પણ જો છાલ ઉતાર્યા વગર પણ તમારે શાકને કડવું ના બનાવવું હોય તો તમે આ વસ્તુ કરી લેશો જે હું આજે વિડીયોમાં બતાવીશ। તો તમે છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો આ રીતે આપણે કારેલાની મોટી મોટી છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને કટ કરવાના છે। તો કારેલાને આપણે ગોળ શેપમાં કટ કરીશું। ઘણા લોકો વચ્ચે 2 ફાળ કરી અને પછી પણ સમારે છે, પણ આજે આપણે આ રીતે ગોળ શેપમાં કટ કરવાના છે। જો તમને જેવી રીતે કટ કરવું હોય એ રીતે તમે કરી શકો છો અને પતલી સ્લાઈસ કરવાની જેથી આપણા કારેલા જલ્દીથી ચડી જાય। અને જો આમાં બીજનો ભાગ થોડો વધારે પડતો કાઠો આવતો હોય તો તમારે બીજ જો કાઢવા હોય તો કાઢી લેવાના। ઘણા લોકોને બીજ પસંદ નથી હોતા તો તમે કાઢી શકો છો। તો આવી જ રીતે આપણે બધા કારેલાને સમારી લીધા છે। હવે આપણે સાઈડમાં ડુંગળી પણ સમારી લઈશું। મેં 2 ડુંગળી લીધી છે એને પણ સમારી લઈશું। તો કારેલાને આપણે કડવા ના થાય એના માટે સૌથી પહેલા આપણે કારેલા સમારી લીધા। હવે આપણે એમાં અડધી ચમચી મીઠું અને 1 પિંચ જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે હળદર અને મીઠાનું કોટિંગ કરી કારેલાને આપણે 10 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાના છે, જેથી કારેલામાં જે મીઠાનું પાણી વળશે એનાથી એની કડવાશ દૂર થઈ જશે। સાથે આપણે હળદર પણ એડ કરી છે જેનાથી કારેલા બિલકુલ કડવા નથી થતા। તો આવી જ રીતે મેં હાથેથી મસળી અને કારેલાને રાખી દીધા હતા 10 મિનિટ। તો 10 મિનિટમાં તમે જોઈ શકો છો કે એમાંથી આ રીતનું પાણી વસૂટી ગયું છે, પાણી છૂટી ગયું છે। તો હવે આપણે આ પાણીને નિચોડી લેવાની છે। આ રીતે આપણે પાણી નિચોડી લઈશું। જો આવે નીચોવામાં તો, નહીં તો તમે આ રીતે પણ એને રાખી શકો છો। તો આપણે આ રીતે પાણી નિચોડી લેવાનું છે। તો હવે કારેલાને આપણે વઘાર કરવાનો છે, એટલે શાક બનાવીશું। તો આ રીતે હવે આપણે ફ્રાય કરવાના છે। તો આ રીતે થોડા પેનમાં આપણે થોડું તેલ એડ કરી કારેલાને સૌથી પહેલા આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને આપણે થોડા સોતે કરી લેવાના છે। તો આ રીતે કારેલાને તમે થોડીક વાર તેલમાં ફ્રાય કરી લેશો તો કારેલા સોફ્ટ પણ થઈ જશે અને એમાં રહેલી બધી કડવાશ દૂર થઈ જશે। તો કારેલાનું શાક જ્યારે પણ તમારે ખાવું હોય ત્યારે આ રીતે બનાવશો તો 100% કડવું નહીં થાય। તો આ રીતે મેં ચલાવતા રહી અને આપણે 5 મિનિટ જેવું સ્લો ગેસ ઉપર તેને ફ્રાય કરતા થાય છે। જો તમે હાઈ ફ્લેમ પર કરશો તો તમારે 2 થી 3 જ મિનિટમાં કારેલા ફ્રાય થઈ જશે અને સ્લો ગેસ પર કરશો તો 5 મિનિટ જેટલો સમય લાગે છે। તો સરસ એવા ફ્રાય કરી લેવાના। તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને અંદરથી પણ થોડા સોફ્ટ થવા લાગ્યા છે। આ રીતે આપણે સોફ્ટ થાય એટલે આપણે તેને કાઢી લેવાના છે। તો એ કારેલા આપણા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેને કાઢી લેવાના છે। એવી જ રીતે આપણે એ જ પેનમાં હવે કારેલાના શાકનો વઘાર કરવાનો છે, એટલે અહીંયા આપણું તેલ પણ ના બગડે અને કારેલાનું શાક પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય। આમાં થોડી વધુ મહેનત તો તમને લાગશે, પણ આ શાક જ્યારે તમે ખાશો ત્યારે તમને બધા શાક ફીકા પડી જશે। હવે આપણે એ જ પેનમાં રાઈ અને જીરું એડ કરી આપણે શાકનો વઘાર કરીશું। મેં અહીંયા 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે। હવે તરત જ એમાં આપણે જે સમારીને ડુંગળી રાખી છે તે બધી જ આપણે એડ કરી દેવાની છે અને ડુંગળીને સૌથી પહેલા આપણે સોતે કરી લેવાની છે। તો આપણે કારેલાને તો ઓલમોસ્ટ આપણે પકવી દીધા છે। હવે આપણે ડુંગળીને પકવવાની છે। તો આ રીતે આપણે ડુંગળીને મિક્સ કરી અને પકવી લઈશું। તો ડુંગળીને પકવતા વાર નથી લાગતી, ફક્ત 2 મિનિટ જેટલો સમય લાગે છે, કેમ કે ડુંગળી તો આ રીતે જલ્દીથી ફ્રાય થઈ જ જાય છે। તો થોડીક વાર આપણે ઢાંકી દઈશું જેથી ફટાફટ જ ડુંગળી આપણી ચડી જાય। તો ઢાંકણ લગાવી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં મસાલા કરવાના છે।
તો મસાલામાં આપણે સિમ્પલ જે રેગ્યુલર મસાલા છે એ જ કરીશું. હળદર, મરચું અને ધાણા જીરું. મીઠું તો આપણે કારેલામાં એડ કરેલું છે એટલે આપણે લાસ્ટમાં એડ કરીશું. જ્યારે કારેલાનું શાક બની જાય ત્યારે ટેસ્ટ કરીને નાખવાનું છે. નહીં તો જો તમે અત્યારે મીઠું નાખી દેશો તો પછી પાછળથી ખારું થઈ જશે. એટલે આપણે મીઠું લાસ્ટમાં એડ કરીશું. તો મસાલા કર્યા પછી આપણે જે ફ્રાય કરેલા કારેલા છે તે બધા જ આમાં નાખી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે. તો આ રીતે કારેલાનું શાક બનાવવાથી કારેલા કડવા નથી લાગતા અને ફ્રાય પણ થઈ ગયા છે. એટલે હવે આપણે વધારે એને કૂક કરવાની પણ જરૂર નથી. મિક્સ કરી લીધું છે. અને જો તમને બિલકુલ પાણી જોઈતું ના હોય અને ગ્રેવી ના કરવી હોય તો તમારે અહીંયા પાણી એડ નથી કરવાનું. પણ જો તમારે થોડું ગ્રેવી વાળું રસાવાળું શાક જોતું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. હું અહીંયા થોડું પાણી એડ કરીશ કેમ કે થોડું મને ગ્રેવી વાળું શાક જોઈએ છે. એટલે આપણે અહીંયા વધારે નહીં પણ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, જેથી આપણા કારેલાના શાકમાં થોડી ગ્રેવી રહે અને જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો તમે રોટલો, રોટલી, ભાખરી કે પછી કોઈ પણ પરોઠા જોડે ખાશો તો પણ આ શાક સરસ લાગશે. ફરીથી આપણે ઢાંકણ ઢાંકી આપણે તેને 2 મિનિટ જેવું થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે કારેલાના શાકમાં સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે ગળપણ માટે અહીંયા ગોળ એડ કર્યો છે. જો ઘણા લોકોને ગળપણ પસંદ નથી હોતું તો એ લોકો સ્કીપ કરી શકે છે. પણ જ્યારે કારેલાનું શાકને બેલેન્સ કરવું હોય ત્યારે ગળપણ જરૂરથી એડ કરવું, જેથી કારેલાનું શાક બધા ટેસ્ટને બેલેન્સ થઈ જશે અને બિલકુલ કડવું પણ નહીં લાગે અને ગળું પણ નહીં લાગે. એ રીતનું અહીંયા રેડી થાય છે. તો આપણું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. અને ગોળને આપણે 2 મિનિટ માટે ઓગાળી લેવાનો છે. ગોળ ઓગળી જશે એટલે એનો રસો એકદમ ઘટ થઈ જશે. તો અહીંયા આપણે લીલા ધાણા ઉપરથી એડ કરી દઈશું. જો તમારે લીંબુ નીચોવું હોય તો તમે આને જ્યારે સર્વ કરો ત્યારે પણ લીંબુ એડ કરી અને ખાશો તો એટલું શાક ટેસ્ટી લાગશે કે વાત જ કંઈક છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે કારેલાનું શાક એકવાર જરૂરથી બનાવી લેજો. સચ્ચે જ મેં જે નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે. બિલકુલ કડવું નહીં બને, એની 100% ગેરંટી. એકવાર બનાવી અને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો. રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.